श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આપણે હવે બ્રહ્મઘાટ સુધીનો જોયું। હવે આ બ્રહ્મઘાટને ત્યાં જે ગુસાઈજીના બેઠકજી આવ્યા છે એ બેઠકજીનું ચરિત્ર શું છે? તો ગુસાઈજી આ સ્થાન પર પીપળાના વૃક્ષને નીચે 3 દિવસ સુધી બિરાજ્યા હતા અને શૃંગાર રસમંડન નામનો જેમનો ગ્રંથ છે એ ગ્રંથનું વ્રતચર્યા પ્રકરણનું લેખન આ સ્થાન પર બેસીને કર્યું હતું અને બધા વૈષ્ણવોએ ત્યાં બેઠકજીમાં ઝારીચરણ સ્પર્શ કર્યા અને આ જે ગ્રંથ હતો એ ગ્રંથ બદલની પણ બધાએ માહિતી મેળવી અને ત્યાર પછી ચીરહરણ લીલાનું રહસ્ય શું છે એ પણ બધાએ જાણ્યું। તો ધર્મશાસ્ત્રના હિસાબે જલાશયમાં જો તમને સ્નાન કરવું હોય તો નીર આવરણ એટલે કે વસ્ત્ર વિના તમે જલમાં સ્નાન કરી શકો નહીં। એ યોગ્ય નથી। એ ધર્મશાસ્ત્રની હિસાબે અપરાધ કહેવાય છે। અને આ બધી કુમારિકાઓ જેમણે કાત્યાયની દેવીનું વ્રત કર્યું હતું અને જલાશયમાં નિવસ્ત્ર થઈને સ્નાન કરી રહ્યા હતા, આ એમનો અપરાધ હતો। તો આ અપરાધ ક્ષમા કરવા માટે પ્રભુએ આ ચીરહરણ લીલા કરી હતી। એક તો એમણે પહેલાં વ્રત કર્યું અને વ્રત કર્યા પછી આવી રીતે સ્નાન કરવું એ તો જરાય યોગ્ય નથી, કે પ્રભુ તો ધર્મના રક્ષક છે અને કુમારિકાઓએ આવી જે ભૂલ કરી એ ભૂલ દ્વારા એ ભૂલ એમને સમજાવવા માટે આ લીલા દ્વારા એમને સમજાવ્યું। અને આ એમણે વ્રત શા માટે કર્યું હતું કે પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને પ્રભુને મેળવવા માટેની જે ઉત્કટ ઈચ્છા એમના મનમાં હતી, સર્વસ્વનું સમર્પણ કરીને ફક્ત પ્રભુને મેળવવાની તત્પરતા હતી અને આ તત્પરતા હોવા છતાં એમણે આ મોટામાં મોટી ભૂલ કરી હતી। તો આ ભૂલ એમને સમજમાં આવવી જોઈએ। અને વસ્ત્ર એક શું છે? માયાનું આવરણ છે। તો એ આવરણ પર દૂર કરવું જરૂરી હતું। જ્યાં સુધી આ લોકવેદની લજ્જાનો ત્યાગ તમે ન કરી શકો એટલે કે માયાનો ત્યાગ ન કરી શકો ત્યાં સુધી તમે પ્રભુને પ્રાપ્ત ન કરી શકો। એટલે પ્રભુને પ્રાપ્ત કરવા માટે આ વસ્ત્રરૂપી માયાનું આવરણ દૂર કરવું જરૂરી છે। આ બધા જ હિસાબથી પ્રભુએ આ લીલા કરી અને એ બધી કુમારિકાઓને અલૌકિક દેહ પ્રાપ્ત કરાવડાવ્યો, એક તાકી આ માયાનું આવરણ દૂર થઈ જાય અને લોકવેદની જે લજ્જા એમના અંદર, કેમ કે પ્રભુએ વસ્ત્ર લઈ લીધા અને કહે છે આવો હવે જલમાંથી બહાર, તો એમને થોડોક સંકોચ થતો હતો કે આવી રીતે અમે કેવી રીતે બહાર નીકળીએ। તો આ લજ્જા પણ દૂર કરવી જરૂરી છે। એટલે આત્માનો આ દેહ એક આવરણ છે અને એ દેહની ઉપર આપણે વસ્ત્રનું આવરણ રાખ્યું। તો આ બધી જ રીતનું માયાનું આવરણ દૂર કરવું જરૂરી છે। એટલા માટે આ ચીરહરણ લીલા પ્રભુએ કરી અને એ જ બધી ગોપિકાઓ જે લોકોના દિલમાં સચ્ચામાં સાચે ખૂબ ઉત્કટતા પ્રભુને મેળવવાની છે, તત્પરતા પ્રભુને મેળવવાની છે, સર્વસ્વનું સમર્પણ કરવાની તૈયારી છે, તો એમણે આ અલૌકિક દેહ પ્રાપ્ત થવો જરૂરી છે। ત્યારે જ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે। એ સિવાય પ્રભુમાં આપણો નિરોધ સિદ્ધ થઈ જ નહીં શકે। તો આ ચીરહરણ લીલા દ્વારા પ્રભુએ આ બધો સંદેશ બધાને કીધો, બધી કુમારિકાઓને આ વસ્તુ સમજાવી અને એ જ કુમારિકાઓને બધાને પછી રાસલીલાનું આમંત્રણ આપ્યું, વેણુનાદ કર્યો અને બધાને શરદ પૂનમના રાત્રિએ બધાને એ વેણુનાદ સંભળાયો નથી। જે કુમારિકાઓને આ માયાનું આવરણ નષ્ટ કર્યું છે, જે લોકોને અલૌકિક દેહ પ્રાપ્ત થયો છે, પ્રભુને મેળવવાની તત્પરતા જેની અંદર છે, અતિશય વિરહ વેદના છે, એવી જ બધી ગોપીઓ ત્યાં રાસમાં જોડાઈ। તો એના માટેનું એક પદ છે, જોઈએ। बसन हरे सब कदम्ब चढ़ाए
કન્યાન કે અંગ આભૂષણ સહિત ચુરાએ. આવી રીતે પ્રભુએ ચોરી લીધું. આજ માટે આટલું જ. આના પછી આગળનું આપણે બચ્છવન. આજે આપણો અહીંયા છેલ્લો મુકામ છે. રાતના સુંદર મનોરંજન આપણે કરીશું, વિશ્રામ કરીશું અને આવતે દિવસે કે આવતો 29મો આપણો દિવસ ત્યારે આપણે બચ્છવન પહોંચવાનું છે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.